અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નોબારિયા સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નોબારિયા સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આજના શાળા પ્રવેશોત્સવમાં સ્વાગત છે તથા આજે દાખલ થયેલા બાલવાટિકામાં કુલ 18 બાળકોએ પ્રવેશ લીધો છે તથા ધોરણ 1માં કુલ 9 બાળકોએ પ્રવેશ લીધો છે। તેમના પણ વાલીઓ ઉપસ્થિત છે તથા બાળકો સૌનું ગુજરાત સરકાર વતીનું સ્વાગત કરું છું। સાથે જેમ અહીંયાથી ઘણા સૂચનો કર્યા છે કે આપણે અમુક બેન્ચીસ ઓછી પડે છે, કોઈ ઓરડાઓની તકલીફો છે, કોઈ બ્લોકની સમસ્યા છે કે પછી એમડીએમના શેડના પ્રશ્નો છે, તો એ સરકારશ્રીનો આશય એક છે કે જ્યારે શરૂઆત કરી શાળા પ્રવેશોત્સવની ત્યારે આપણા જે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલ પ્રધાનમંત્રી છે, એમનો આજે 21 વર્ષ પૂરા થયા છે। શાળા પ્રવેશોત્સવના 21મી આવૃત્તિ છે, તો 20 સક્સેસફુલ શાળા પ્રવેશોત્સવ ગુજરાત સરકાર કરી ચૂકી છે। એટલે સાહેબનો આશય એ સમય એ જ હતો કે ગુજરાત સરકારના અધિકારીઓ તથા પદાધિકારીઓ, રાજકીય નેતાઓ સર્વે શાળાઓમાં જાય અને જે પણ સમસ્યાઓ છે અને જે પણ ઘટતું હોય છે એ બધી સરકારના ધ્યાને આવે તથા અહીંયાથી અમે આકારણી ફોર્મ ભરવાના છીએ કે જે સુવિધાઓ અત્યારે ઘટ છે સ્કૂલોમાં એ બધી સરકારમાં જશે। અને મુખ્યમંત્રીશ્રીએ ભાષણમાં પરમ દિવસે વાત કરી છે ઉદ્બોધનમાં, એ રીતે 6 મહિનામાં જ જે પણ સમસ્યાઓને અહીંયાથી જ આપણા જે ફીડબેક જશે એ 6 મહિનામાં જ મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર પૂરા કરવા માટે વહીવટી તંત્ર તત્પર છે। સાથે જે પણ અહીંયાથી સૂચનો કરવામાં આવ્યા છે તે આપણે ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતો જિલ્લો છે, ભરૂચ જિલ્લો છે, તો CSR કંપનીનું જે પણ મળે છે એમાંથી પણ અમે પ્રયત્ન કરશું કે તમારી બધી સુવિધાઓ પૂરી થાય। મિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।